નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, કે જેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તો પ્રાઇવેટ સ્કૂલની અંદર ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે। તો મિત્રો, આરટીઈના વર્ષ 2025-26ના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થશે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે, આ વિશેની તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીશું। મિત્રો, વિડીયો ખાસ પૂરેપૂરો જોવા વિનંતી, જેથી તમામ માહિતી યોગ્ય રીતે સમજી શકો। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌ પ્રથમ ચર્ચા કરી લઈએ કે આરટીઈમાં પ્રવેશ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે। તો મિત્રો, રહેઠાણના પુરાવાની જરૂરિયાત પડશે। રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે તમે રજૂ કરી શકો છો। અને મિત્રો, ઉપર મુજબના ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો રજિસ્ટર ભાડા કરારની જરૂર રહેતી નથી। અને જો ઉપર મુજબના ડોક્યુમેન્ટમાંથી એક પણ ડોક્યુમેન્ટ છે તે તમારી પાસે નથી તો તેવા સંજોગોમાં રજિસ્ટર ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે। મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે નોટરીરાઇઝ ભાડા કરાર છે એ માન્ય ગણવામાં આવશે નહીં। એટલે તમારે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબનો જ ભાડા કરાર છે એ રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, અહીં વાલીનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે, જે મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સમકક્ષ સત્તા અધિકારીનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ આવે છે જન્મનું પ્રમાણપત્ર, કે જે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જન્મ હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડી, બાલવાડી નોંધણી પ્રમાણપત્ર, માતા પિતા કે વાલીનું નોટરીરાઇઝ સોગંદનામું મિત્રો અહીં દર્શાવવામાં આવેલ છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ બાળકનો પાસપોર્ટ સાઇઝ કલર ફોટોગ્રાફ છે તે રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ વાલીના આવકનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। અહીં મિત્રો, આવકનો દાખલો છે તે મામલતદારશ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારીનો માન્ય રહેશે। મિત્રો, જો તમે ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય તો ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી કમ મંત્રી શ્રી દ્વારા પણ આવકનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, તે પણ અહીં માન્ય ગણાશે। ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે। મિત્રો, આ જે આવકનો દાખલો છે તે તારીખ 1/4/2022 પછી તમે કઢાવેલો હશે તો જ તે માન્ય ગણાશે। ત્યારબાદ મિત્રો, બીપીએલ કાર્ડ ધરાવતા હોય અને જો 0 થી 20 આંક સુધીના બીપીએલ કેટેગરીમાં આવતા હોય તેવા વાલીઓએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા તો નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે। જ્યારે શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા તો મહાનગરપાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે। અને નગરપાલિકા વિસ્તારમાં આવતા ઉમેદવારોએ નગરપાલિકાનો દાખલો છે તે રજૂ કરવાનો રહેશે, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટિફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારીનો દાખલો અથવા તો વહીવટી અધિકારીનો દાખલો છે તે રજૂ કરવાનો રહેશે। મિત્રો, ત્યારબાદ વાત કરીએ વિચરતી જાતિઓ અને વિમુક્તિ જનજાતિઓ માટે તો મામલતદારશ્રી અથવા તો સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું હોય છે। ત્યારબાદ કોઈ અનાથ બાળક હોય, જે બાળકની સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત હોય અથવા બાલગૃહનો બાળક હોય તે તમામ માટે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર છે તે અહીં રજૂ કરવાનું હોય છે। બાળમજૂર હોય અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો માટે જે તે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ
સેરેબ્રલી પાલ્સીવાળા બાળકો કે જે એક પ્રકારનો રોગ છે અને જે આ રોગથી પીડિત હોય તેવા બાળકો છે તેઓએ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ ખાસ જરૂરિયાતવાળા બાળકો છે કે જે દિવ્યાંગ બાળકો છે તેઓએ પણ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે. પરંતુ અહીં દિવ્યાંગતા છે તે 40% કે તેથી વધુ હોવી જોઈએ. ત્યારબાદ એન્ટી રેટ્રોવાયરલ થેરેપી એટલે કે ARTની સારવાર લેતા જે બાળકો છે તેઓએ પણ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જે શહીદ થયેલા જવાનોના બાળકો છે તેમને સંભવિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ સંતાનોમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે એટલે કે કોઈ દંપતી હોય તેઓને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય તો તેવી કેટેગરી માટે અહીં ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી અને નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી જ સંતાન એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે પણ અહીં પ્રાયોરિટી આપવામાં આવે છે. તેના માટે સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અભ્યાસ કરેલ હોય અને ICDS CAS વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થી છે તેઓનું નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરે છે તે મતલબનું સંબંધિત આંગણવાડી વર્કર્સ અથવા તો સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે. મિત્રો અહીં આપણે ચર્ચા કરેલ ડોક્યુમેન્ટમાંથી 6 થી 17 નંબર સુધીના ડોક્યુમેન્ટમાં તમને જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તે જ રજૂ કરવાના રહેશે. અને જો આ ડોક્યુમેન્ટ છે તે તમે રજૂ કરો છો તો મિત્રો તમારા બાળકને RTEના પ્રવેશ મેળવવામાં અગ્રતા મળશે. ત્યારબાદ છે તે બાળકનું આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે, વાલીનું આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો બેંકની વિગત આપવાની છે જેમાં બાળક અથવા વાલી કોઈ પણ એકની પાસબુક રજૂ કરવાની રહેશે. ત્યારબાદ એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહે છે. તે ડિક્લેરેશન છે તે પાન કાર્ડ ધરાવો છો કે નહીં અને પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. તેનો નમૂનો તમને વેબસાઇટ પરથી મળી જશે. મિત્રો RTEના પ્રવેશ મેળવવા માટે તમારે જે ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે તે તમામની વિગતવાર માહિતી મેળવી. હવે ચર્ચા કરી લઈએ કે ઓનલાઈન ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે. તો મિત્રો RTEમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ લગભગ એપ્રિલ મહિનામાં શરૂ થશે. મિત્રો જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતીનો પણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. આ પ્રકારની તમામ માહિતી મેળવવા માટે મિત્રો ચેનલની નીચે સબસ્ક્રાઇબ બટન જોવા મળે છે તેને તમારે પ્રેસ કરી દેવાનું છે જેથી તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.